કેમ છો મારા કલેજાઓ? તો સ્વાગત છે આજનું આપના મારા મિની વ્લોગમાં। તો આપણો આ દિવસની શરૂઆત થઈ ગઈ છે કંઈક આ રીતના। આપણે જવાનું છે આજે કંપનીએ, તો આપણે અત્યારમાં નીકળી પડ્યા છીએ। મારો ભાઈ આવે છે મને મૂકવા અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે ગોંડલ ચોકડીએ। આપણે જોઈએ છે હવે બસની રાહ, ખબર નહીં ક્યારે આવે। તો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે ને આપણે બેસી ગયા છીએ બીજા નંબરની સીટમાં। તો હવે બસમાં પણ આપણે ક્યાંય શાંતિ તો હોય નહીં, આવા ફેન ફતુકા કરીને ત્યાં સુધી આપણે જીવને શાંતિ પણ ન મળે। તો હવે થોડાક ખેલ કરી લઈએ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે કંપનીએ। અહીંયા કાંઈ પર્સનલ ફોન અલાઉડ છે નહીં, એટલે ફોનને હવે મૂકી દેવો પડશે। તો ત્યાં સુધી બધાને બાય। ફાઇનલી હવે ડ્યુટી આપણી પતી ગઈ છે અને હવે આપણે પાછા ઘરે જવા નીકળી ગયા। તો આ બ્રિજને જોઈ લ્યો, જે કોઈ પણના ઉદ્ઘાટન વગર ચાલુ થઈ ગયો। તો આપને બહુ હવે માથું દુખતું હતું એટલે ચા પીવા બસ ઊભી રાખી દીધી ને આમને મળો આ છે અમારા બસના ડ્રાઈવર। અમારા ડ્રાઈવર છે એ ગોંડલ ચોકડીએથી બસ હલાવતા નથી, એટલે આ અમને પુનિતના ટાંકે ઊભી રાખે છે। તો પુનિતના ટાંકેથી હવે આપણે ગોંડલ ચોકડી રિક્ષામાં જવાનું થાય। તો આપણે હવે નીકળી ગયા છીએ। તો મારો ભાઈ હવે આવી ગયો છે ને હવે આપણે નીકળી પડ્યા છીએ ઘરે જવા માટે ફાઇનલી ગોંડલ ચોકડીએથી। તો હવે જોઈએ 5-10 મિનિટમાં અમે ઘરે પહોંચી જશું। ફાઇનલી હવે પહોંચી ગયા છીએ ને હવે ગાડી ચડાવી દઈએ, કેમ કે ક્યાંય હવે જવાનું છે નહીં। તો હાલો હવે જોઈએ ઘરમાં શું હાલચાલ છે। તો જો અમારી બેન સેટીએ બેઠી છે। તો હવે આપણે ફ્રેશ થઈને કંઈક ખાવાનું ગોતીએ, કેમ કે આપને લાગી છે હવે ભૂખ। તો ઘરમાં તુરતુરેનું પેકેટ પડ્યું હતું તો આપણે તુરતુરે ખાધા ને આને જો આ છે અમારો ભણેશ્રી ભાઈ જયલો, જેની હમણાં એક્ઝામ છે, જેનું ફૂલ ફોકસ ઓન ભણવામાં છે। તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો ને હવે આપણે જમી લઈએ। હવે વાસણ ધોવાઈ ગયા છે ને હવે આપણે થોડીક વાર ફોન જોઈ અને પછી સૂઈ જાય।